નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને કહેવાય કે દશેરાનો સમય આવ્યો હોય અને ફાફડા ને જલેબી ખાવાનું મન થતું હોય અને ખાવાના જ હોય. સારામાં સારા ફાફડા ગોતતા હોય, સારામાં સારી જલેબી ગોતતા હોય, જેમનું ખાધા પછી ગરું ન પકડાય અને પોચા રૂ જેવા ગાંઠિયા રાધે ભેળ ભાવેશભાઈ ને ત્યાં નિકાવામાં રાજકોટ થી કાલાવાડ જાવ, કાલાવાડ થી નિકાવા જાવ, આ વચમાં નિકાવા આવે ત્યાં જબરજસ્ત ગાંઠિયા બનાવે છે. બસ સ્ટેન્ડ થી 200 મીટર દૂર આવવાનું. ઈ રાધે ભેળ ઓરિજિનલ વર્ષો જૂનું નામચીન એના ફાફડા ને એની જલેબી આઈસકારો બોલે ઠેક સુરત ની બજાર જો. જો ભાઈ કેમ પડે એક નંબર છે ને છાસ બાસ ગોટાળો પાવભાજી આ રાધે ભેળ હો ચૂનીને જાણે તો આપણે ભાવેશભાઈ આ રાધે ભેળ રહ્યું ને ભાઈ તમે જોઈ લ્યો લોગો ની વ્યવસ્થિત કરી ત્યાં તમામ વસ્તુ તમને મળી જશે. પાવભાજી હોય, ઢોસા હોય, ગાંઠિયા હોય, વણેલા કયો, ફાફડા કયો, જલેબી કયો, બધી જ વસ્તુ. અને નવરાત્રીની સિઝન ચાલુ છે કે નવરાત્રી તો ત્યારે તમને ફરાળી ભેળ અને કહેવાય છે ને કે રસાવાળું બધું મળી જાય ને. ફરાળી મળી જાય. રમીને તમે નવરા થાવ એટલે કહેવાય કે રાજકોટ થી તમે આમ નિકાવા જતા હોય કે પછી આગળ કાલાવાડ જતા હોય તો તમને વચમાં રાધે ભેળ આવે. એક વખત રાધે ભેળની મુલાકાત કરશો તો તમને વારંવાર મુલાકાત લેવાની થઈ જશે. વાત તમને ઈ કહેવાની હતી કે દૂર દૂરથી ઘણે બધેથી માણસો રાધે ભેળનો નાસ્તો કરવાને ખાવા માટે આવે છે, કારણ કે એનો ટેસ્ટ વર્ષો જૂનો, અતૂટ વિશ્વાસ, ગ્રાહકોનો પ્રેમ અને ગ્રાહકોનું દિલ જીતવાનું કામ આ ભાવેશભાઈએ કર્યું છે. ત્યારે કહેવાનું મન થાય કે રાધે ભેળમાં એક વખત આવ્યા હોય એટલે બીજી વખત એને આવવું જ પડે એવું બનાવે રાધે ભેળવાળા ભાવેશભાઈ. 200 મીટર દૂર બસ સ્ટેન્ડ થી અને નવું સોપાન તદ્દન નવા રંગરૂપ સાથે તૈયાર થઈ ગયું છે અને ડિસ્પ્લે પર નંબર આપ્યા છે. ફોન કરીને પૂછી જવો કે ભાઈ અમે આવી રહ્યા છીએ.